ઝાલાવાડની આ ધરતી ઉપર આવતા વેત જ આંખમાં આહુડા આવે એ પ્રમાણે આ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ પશુપાલકે જે મીઠો આવકાર આપ્યો છે અને એવું કહેવાય છે કે ઘરમાં ગમે તેટલી તકલીફ હોય, ગમે તે પરિસ્થિતિમાં આપણે જીવતા હોઈએ, પણ ઘરે આવેલો મહેમાન એને એનું સ્વાગત, એનું સન્માન એવી રીતે કરીએ કે એને આપણું દુઃખ દેખાય નહીં. એવી રીતે જે રીતે મારા ખેડૂત ભાઈઓ બહેનોએ, મારી માતાઓ જે સ્વાગત કર્યું છે, બધાને નતમસ્તક વંદન કરું છું. સુરેન્દ્રનગર આ તમામ સાધુ સંતોના આશીર્વાદ લઈ મને એમ થાય કે એકથી એક નામ બોલવા જવું એટલે તમામ સાધુગણોના ચરણોમાં વંદન કરું છું. અને સાથે સાથે આજે એવું કહીશ કે હિતેન્દ્રસિંહનો લગભગ અઠવાડિયા 10 દિવસ પહેલા જ્યારે કાર્યક્રમ નક્કી થતો હતો, એટલે 2 દિવસ પહેલા મેં કાર્યક્રમ કરવાની ના પાડી. તો હિતેન્દ્રસિંહ, અતિવૃષ્ટિ ખૂબ છે, કમોસમી વરસાદ પડ્યો છે, ખેડૂતોના ઊભા પાક જ્યારે લણવાનો સમય થયો હોય અને પાકમાં વરસાદ કદાચ 40 વર્ષમાં, મને જે કેરાળા ગામના ખેડૂતો મળ્યા એમણે કીધું એમ કે 40 વર્ષમાં પહેલી વખત અમે આવો વરસાદ જોયો છે કે 7 દિવસની હેલી હોય અને તૈયાર પાક બગડ્યો હોય. અને એમાં કીધું, હિતેન્દ્રસિંહ, હું ખેડૂતોને મળવા માટે આવીશ, તમે અભિવાદનનો કાર્યક્રમ તમે રદ કરો. અને આવતા વેત મેં એવું કીધું કે મારે મારા ખેડૂત ભાઈઓને મળવું છે, એમના ખેતરમાં પહેલા જવું છે અને પછી આપણે આ કાર્યક્રમમાં જઈએ. ત્યાં બધા જ જે આખા જિલ્લાના દરેક બૂથમાંથી જે કાર્યકર્તા અથવા જે ખેડૂત ભાઈઓ બહેનો આવ્યા છે, મારે એમને મળવું છે. અને હિતેન્દ્રસિંહનો આગ્રહ કે સાહેબ તમે આવો, આ ખેડૂત ભાઈઓ બહેનો પણ આવશે, એમની વાત આપણે સાંભળીશું અને તમે આવશો તો એમના વિશ્વાસમાં 100 ગણો વિશ્વાસ રહેશે કે નરેન્દ્રભાઈ સાહેબના આશીર્વાદ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પર જેમને વિશ્વાસ છે, માન્ય મોદી સાહેબ પર જે વિશ્વાસ છે કે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આવશે એટલે ખેડૂતોની પડખે એ ભાજપ સરકાર છે. હિતેન્દ્રસિંહને મેં ચોક્કસ કીધું કે હું આવીશ હિતેન્દ્રસિંહ, પણ માત્ર ને માત્ર મારા ખેડૂતોને મળવા માટે આવું છું. પણ જે રીતે આવ્યો ને મારા ખેડૂત ભાઈઓ બહેનોએ જે સ્વાગત કર્યું, રસ્તામાં આવતા આવતા મેં હિતેન્દ્રસિંહને કીધું, હિતેન્દ્રસિંહ, આંખમાં આહુડ આવી જાય એવી રીતે ભાવ વિભોર થઈ જવાય એવું વાતાવરણ આજે જિલ્લાનું છે. આજના કાર્યક્રમમાં સવિશેષ ઉપસ્થિતિ, જેને માત્ર 41 વર્ષ નાની ઉંમરે આખો જિલ્લો સંભાળ્યો છે, એનો આજે જન્મદિવસ છે, પણ જન્મદિવસ પણ ખેડૂતોની વચ્ચે ઉજવવાનો અવસર મળ્યો છે એવા જિલ્લાના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ, રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી એવા શ્રી કુંવરજીભાઈ, મારી સાથે કાર્યકર્તા તરીકે જેણે કામ કર્યું છે, આ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે જેની જવાબદારી છે એવા બેન શ્રી દર્શનાબેન, આ જિલ્લાના કાર્યકર્તા, આ વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક શ્રી જગદીશભાઈ,
આજ લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરા, આપણા પ્રભારી ગાંધીનગરમાં વ્યસ્ત છે આ કાર્યક્રમો લઈને એવા અમારા હિંમતભાઈ, પ્રદેશના ઉપપ્રમુખ, મારી સાથે અમે બધા જ 2012થી બધા ધારાસભ્ય જોડે રહ્યા, મહેસાણાના પ્રભારી એવા વર્ષાબેન દોશી, જેની સાથે મને પણ મંત્રીમંડળમાં કામ કરવાનો મોકો મળ્યો, અને કેવા પૂર્વ કેબિનેટ મંત્રી હાલના લીંબડીના ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી રાણા, ધારાસભ્ય શ્રી શામજીભાઈ, પાટણના ધારાસભ્ય શ્રી પી કે પરમાર, ધાંગધ્રાના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ, પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત શ્રી હરેકૃષ્ણભાઈ, જેની સાથે મારો વર્ષોથી નાતો રહ્યો છે. કેટલાય કાર્યકર્તાઓને એમણે એવું કહેવાય કે સ્લેટ અને પેન લઈને એકડો ગૂંથતા શીખવાડ્યા છે, જેણે માર્ગદર્શન કર્યું છે. અને મને યાદ છે કે હું શહેરનો અધ્યક્ષ હતો ને જે મારા પ્રભારી હતા એવા આઈકે સાહેબ પણ અહીંયા છે, એમને પણ વંદન કરું છું. એવા આઈકે સાહેબ, અનુસૂચિત મોરચાના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ, મહામંત્રી જિલ્લાના શ્રી જયેશભાઈ, શ્રી ધીરુભાઈ, હાર્દિકભાઈ, પૂર્વ મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુજપુરા, પૂર્વ સાંસદ શ્રી શંકરભાઈ વેગડ, જે સતત આપણા બધાનું ગૌરવ અને દેશ અને માત્ર સુરેન્દ્રનગર નહીં, ગુજરાત નહીં પણ દેશ વિદેશની બ્રાન્ડેડ ચોકલેટો જે એમ સુરેન્દ્રનગરમાં બને છે એવા આપણા ધનજી કાકા, શ્રી ધનરાજભાઈ કેલ્લા, શ્રી પૂનમભાઈ મકવાણા, શ્રી મનુભાઈ, શ્રી દિલીપભાઈ, પ્રકાશભાઈ, દશરથભાઈ, ભરતભાઈ, ચંદ્રશેખરભાઈ, આ તમામ કાર્યકર્તાઓ અને સતત મારા પ્રવાસની અને તમામ ખેડૂતોને મળવાની આ કાર્યક્રમની ચિંતા કરતા ધવલભાઈ, ઋત્વિજભાઈ અને સંદીપભાઈ, અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સુરેન્દ્રનગરના સૌ વાસીઓને ફરીથી આજે અહીંયા આવકારું છું. મિત્રો, સુરેન્દ્રનગરની એટલે આપણી ગુજરાતની ભાષાના પ્રખ્યાત કવિ દલપતરામજીની આ ભૂમિ છે. મિત્રો, આજે એમને પણ આપણે યાદ કરીએ. આ ભૂમિ એટલે માનવ મૂલ્ય સાચા ઝવેરી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ભૂમિ. ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતને સંસ્કારી, સત્વશીલ અને ખમીરવંતું સાહિત્ય પીરસ્યું છે. આજે આપણને એમ થાય કે આપણી લાઇબ્રેરીમાં ઝવેરચંદ મેઘાણીની એક પુસ્તક રાખીએ. મિત્રો, અહીંયા જેટલાય સાધુ સંતો બેઠા છે એમાં દુધઈનું વડવાળા મંદિર, રાજપૂત સમાજના કુળદેવતા ભગવાન માંડવરાજીને પણ હું અહીંયા પ્રણામ કરું છું, અને ઐતિહાસિક લોકદેવતા અને યોદ્ધા ગણાતા એવા વછરાજ દાદાને પણ મારા સત નતમસ્તક વંદન છે. મિત્રો, આપણા સૌના લોક લાડીલા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની દૂરંદેશી, હમણાં જ કુંવરજીભાઈ એમની વાતમાં વાત કરી, અને કેરાળા ગામના મેં હિતેન્દ્રસિંહ રસ્તામાં કીધું, આઈકે સાહેબ, હું કુંવરજીભાઈ, હિતેન્દ્રસિંહ, કિરીટસિંહ, જગદીશભાઈ રસ્તામાં હતા, કીધું મારે પહેલા મારા ખેડૂતોને મળવું છે. એટલે ખેતરમાં ગયા. ખેતરની અંદર આજે 8-10 ખેડૂતો ભેગા થઈ નાનો ઈંટોનો ચૂલો બનાવી અને ચા મૂકતા હતા, અને એમને થયું કે આટલી બધી ગાડી કેમ ઊભી રહી? મેં કીધું મારે મારા ખેડૂતોને મળવું છે. આટલો બધો વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ, અને આ પરિસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી હોય કે ગુજરાતના કેબિનેટ મંત્રીઓ કે ડેપ્યુટી સીએમ હોય, એ ગાંધીનગર ઓફિસમાં બેસવાની જગ્યાએ મુખ્યમંત્રી પોતે કાલે ખેડૂતોના ખેતરની અંદર ડેપ્યુટી સીએમ હોય કે કેબિનેટ મંત્રી જીતુભાઈ હોય, કૃષિ મંત્રી જીતુભાઈ હોય, કુંવરજીભાઈ હોય, પ્રદ્યુમન, બધા જ મંત્રીઓ એ ખેડૂતોની વચ્ચે એમની આપદા સાંભળવા માટે જ્યારે પહોંચતા હોય ત્યારે હું પોતે પણ કેરાળા ગામના ખેડૂતોને મળ્યો, અને ત્યારે આ ખેડૂતો સાથે જ્યારે હતો
ત્યારે જે ખેડૂતોએ વાત કરી, એમના પાક બળે એની ચિંતા કરતા એમણે આભાર માન્યો મોદી સાહેબનો. એમને પાકની ચિંતા 100% હતી કે તૈયાર લણેલો પાક, આમ લણવાની ક્યાંક વાર હતી. અને 5-6 દિવસ સળંગ વરસાદ પડ્યો હોય અને એની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું, કુદરતને મિત્રો કોણ પહોંચી વળે? કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર એવું નથી કે હું બળવાન છું. સાધુ સંતો અહીંયા બેઠા છે. આ પૃથ્વી ઉપર કુદરતથી મોટું મિત્રો કોઈ નથી. આપણને તારશે તો એ કુદરત, અને ક્યાંક નાનું મોટું નુકસાન થાય તો આપણે મિત્રો કુદરતને ક્યાંક ખોળે પાછી પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આ કાળો કેર શેના માટે વર્તાવે છે? અને કદાચ આ કાળો કેર ક્યાંક થયો છે તો એની પડખે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ ઉભા છે. ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ છે આપણી સાથે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આ ખેડૂતો પાસે છે. અને ત્યારે ત્યાંના રમેશભાઈએ કીધું કે સાહેબ, મોદી સાહેબનો આભાર એટલે માનવો છે કે જ્યારે અમે સિઝનનો એક પાક નતા લઈ શકતા, આજે 3 પાક લઈએ છીએ. 50 મણ કપાસ નતો થતો, આજે 300 મણ, 400 મણ, 500 મણ કપાસ અમારા ખેતરમાં ઉગે છે. 3 સિઝનનો પાક લઈએ છીએ. બીજા એક ખેડૂત હતા, એમણે કીધું કે સાહેબ આભાર માનવો છે મોદી સાહેબનો. મીડિયાના મિત્રો ત્યાં હાજર હતા કે જ્યારે બિયારણ લાવવાના પૈસા અમારી પાસે ના હોય, અને એ વખતે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો આજે આભાર માનવો છે કે અમારા ખાતાની અંદર વર્ષે ટૂંકમાં 3 મહિને સીધા 2000 રૂપિયા, વર્ષના 6000 રૂપિયા ખાતર બિયારણ લાવવા માટે સીધા ખેડૂતના ખાતામાં, એના બેંકના એકાઉન્ટમાં પૈસા જમા થાય. અમારે કોઈની આગળ હાથ લાંબો નથી કરવો પડતો. મિત્રો, નાની ઘટના નથી. એક ખેડૂતોના આજના શબ્દો કહું કે અમારે એક ખેડૂત એવું કીધું, રામભાઈએ, કે મારી આ 70 વર્ષની આયુ થઈ, કોઈ પાર્ટીનો પ્રમુખ આવીને અમારી વાડીએ અમારા ખેતરમાં ઊભો રહે અને ખભે હાથ દઈને મૂકે કે ચિંતા ના કરતા, આ ભૂપેન્દ્રભાઈની સરકાર, આ ભાજપાની સરકાર તમારી જોડે છે. અમારા આહુડા લુહવા માટે ભારતીય જનતા પાર્ટી તમારી જોડે જ આવું કહેવા કોઈ આવ્યું હોય તો આ પહેલી પાર્ટી છે. મિત્રો, આ ગાજે આજ ગામના ખેડૂતોએ કીધેલા શબ્દો કહું છું. અને એટલા માટે મેં કીધું કે આવતા આવતા મારી આંખમાં આહુડા એટલા માટે આવી ગયા કે આટલી બધી અતિવૃષ્ટિ હોવા છતાંય આજે આટલી મોટી જનમેદની અહીંયા આવી હોય, આ સાધુ સંતોના પ્રતાપે, આ પવિત્ર ધરાના પ્રતાપે મિત્રો આ આશીર્વાદ છે ભગવાનના કે આ ખેડૂતો, પશુપાલકો આજે અહીંયા, જેને હું સામેથી મેં મળવા આવ્યા છીએ ત્યારે અમારી વચ્ચે છે. મિત્રો, હું આવતો હતો એટલે રસ્તામાં એક 11 વર્ષની નાની દીકરી મળી. એ દીકરીએ, હું ગાડીમાં બેસું એ પહેલા આમ કાચ ખખડાયો. એ દીકરી છે હિતેન્દ્રસિંહ અહીંયા? બોલાવો તો દીકરીને. મને કે સાહેબ મારે કંઈક આપવું છે. અહીંયા બેટા, આ દીકરી છે, રસ્તામાં મને મળી, હું ઓળખતો નથી. એને ખબર હતી કે આજે પ્રદેશ અધ્યક્ષ આવે છે. આ દીકરીએ આ આખું કમળ દોર્યું, આ આખું એને દોર્યું અને મને ભેટ આપ્યું. પણ એનાથી એ મોટી વસ્તુ કહું, એના પપ્પાએ કીધું કે દીકરી કાલ રાતે 11 વાગ્યા સુધી કાગળમાં કંઈક લખતી હતી. એટલે મેં પૂછ્યું કે બેટા શું નથી, શું લખે છે? તો કે ભાજપ અને કોંગ્રેસનો તફાવત લખું છું કે કોંગ્રેસે કેટલા કામ કર્યા તો એમાં માત્ર એને કોરું પત્તું છોડ્યું છે
કે આ બાજુ કોંગ્રેસ છે ને આ બાજુ ભાજપે કરેલા કામો કે માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કરેલા વિકાસના કામો, ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાયેલા કામો એને જેટલા આવડ્યા એટલા આવડ્યા આ દીકરીએ લખ્યા છે. મિત્રો, આ દીકરીને વાલ કરવાનું મન થાય કે આ દીકરીને 11 વર્ષ થયા છે, એને પોતે આ શબ્દો લખ્યા છે. એને કદાચ ક્યાંક વાંચ્યું હશે, ક્યાંક બોર્ડ વાંચ્યું હશે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આવે છે અને એને પોતે વાત લખી એમ બધી એમ. અને આપણને એમ થાય કોંગ્રેસે તો કેટલા કે 1 થી 21 સુધી કાંઈ કર્યું નથી. એટલે મિત્રો, આ પ્રેમ સુરેન્દ્રનગરની જનતાનો છે અને મને એમ થાય સુરેન્દ્રનગર એટલે અહીંના પટોળા વખણાય. રસ્તામાં આવતો હતો એટલે રસ્તામાં આવતા આવતા બંધારણના ઘડવૈયા શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને ત્યારબાદ તમારી વચ્ચે અહીંયા હું આવ્યો અને હજારો કાર્યકર્તાઓ આમ રોડ ઉપર સ્વાગત માટે બાઇક લઈને ઊભા હતા. ત્યારે એક અમારો વણાટ કામ કરતો અમારો કારીગર એ 2 વર્ષ પહેલા મારા ત્યાં મારી પાસે કોટેજ ઇન્ડસ્ટ્રીઝ મને 2 વર્ષ પહેલા મળવા માટે આવ્યો હતો અને એક સબસિડીનું કામ હતું કે સાહેબ મારું એક કાગળ ખૂટે છે અને આ સબસિડી મને મળતી નથી, મેં મારા કંઈક પુરાવા ખૂટે છે. એટલે એને સબસિડીના પુરાવા ખૂટતા હતા. મેં અધિકારીને ફોન કર્યો કે ભાઈ પુરાવા આપી દેશે અને પણ એને સબસિડીનું તમે વિલંબ ના થાય એવું કામગીરી કરો. એ બધા જ કારીગર ભાઈઓને લઈને આવ્યો તો એની સબસિડી પાસ થઈ ગઈ, બધા પૈસા મળી ગયા. અને એ વખતે એણે મને કીધું કે સાહેબ મારે તમારા સ્વાગત કરવું છે. એટલે મોંઘું ડબલ ઇતકનું પટોળ લઈને મારું સ્વાગત કરવા માટે આવ્યો. એટલે મેં પૂછ્યું કીધું આ પટોળાની કિંમત કેટલી છે? એટલે મહારાજશ્રી મને કે પટોળાની કિંમત 2 લાખ રૂપિયા કરતાં વધારે છે. મને વિચાર આવ્યો કે સામાન્ય વ્યક્તિ જેની આજીવિકા જે સબસિડી માટે કામ કરે છે ને બધા જ આખું એસોસિએશન ભેગા થઈને મારી 2 લાખ રૂપિયાનું સ્વાગત કરવા માટે આવ્યો. એટલે મેં કીધું મારે આ પટોળાની કિંમતની જરૂર નથી, પટોળાની જરૂર નથી, પણ હું સુરેન્દ્રનગર આવીશ એટલે તમારા ત્યાં આવીશ. તો કે સાહેબ ચોક્કસથી આવશો? મેં કીધું ચોક્કસથી આવીશ. ત્યારે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરી. એક કાર્યકર્તા ત્યાં ઊભો તો સાહેબ તમારા જે મારી પ્રોમિસ જાળવવાની છે. એટલે આ કાર્યક્રમ પતાયા પછી મેં હિતેન્દ્રસિંહને કીધું છે કે મારે એના ઘરે ચા પીવા જવું છે. એની લાગણી છે. મારે એના 2 લાખના પટોળાની જરૂર નથી, મારે તેના ભાવનો પ્રેમનો ભૂખ્યો છું માણસ. અને જ્યારે આ પટોળા બનતા હોય, બધી ગૂંથણની વસ્તુ બનતી હોય, તો આ બધા કારીગરને આ બધા સામાન્ય નાના ગામડાના કારીગરોની વસ્તુઓ વેચવા કોણ જશે? કોઈ ઇંગ્લિશ ભણેલા ના હોય, દેશ વિદેશની ધરતી ના જોયેલી હોય, તો આ બધાની વસ્તુ વેચવા કોણ જશે? તો મારે એ બધાને કહેવું છે, કારીગર ભાઈઓ બહેનોને કહેવું છે કે આ તમારી બધાની પ્રોડક્ટ આખા દેશના જેટલા પણ આર્ટિઝન છે એ તમામની પ્રોડક્ટ વેચવાનું કામ એના બ્રાન્ડ એમ્બેસેડર કોઈ હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબ છે. મિત્રો, એટલે મારે ભાઈ લવજીભાઈ પરમાર જે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, જેને સન્માનિત કરવાયા છે, એમને કહેવું છે કે તમારી પ્રોડક્ટ વેચવાની જવાબદારી એ નરેન્દ્ર મોદી સાહેબે લીધી છે. મિત્રો, આ ઝાલાવાડની ઢીંગી ધરા પર સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ અમારા પ્રકાશભાઈ અહીંયા બેઠા છે. સિરામિક ઉદ્યોગ હોય કે ચિનાઈ માટીના સાધન હોય મિત્રો, કે સેનેટરી વેર હોય, એ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, ભારત પૂરતી સીમિત નથી, પણ દેશ વિદેશની ધરતી ઉપર મિત્રો એ આપણો ડંકો વાગી રહ્યો છે. અને એક કહેવત છે, આઈકે સાહેબ કદાચ કે હું ખોટો ના હોઉં તો સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી એટલે સોનાની હાટડી
આ કહેવતને સાચા અર્થમાં સાર્થક કરે એ ગુજરાતનું મોટા ભાગનું મીઠું એ પકાવવામાં જ્યારે અહીંયા ગુજરાત જ્યારે મોખરે છે, વિશ્વનું ગમે તે વ્યક્તિ હોય પણ મારા અગરિયાઓના પરસેવાની સુગંધ એના થાળીમાં મીઠાના પહોંચ્યા વગર રહે નહીં મિત્રો. અને આ ભારતના કારીગરોના પકવતાના પરસેવાની મહેનત એ સ્વદેશી એટલે આત્મનિર્ભર ભારત બનાવવાની નેમ કોઈ લીધી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે લીધી છે. એવી કેટલીય વાતો છે મિત્રો. હમણાં જ કુંવરજીએ કીધું એમ કે સૌની યોજના એ કે નાની ઘટના નથી કે આપણું પાણી 250 મીટર લિફ્ટ કરી અને સૌરાષ્ટ્રની આખી ધરતીને એ પહોંચાડવામાં આવે. આ કદાચ શક્ય કર્યું હોય તો આપણા ગુજરાતના એન્જિનિયરો અને એના બળ અને હિંમત પૂરી પાડી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની આ ઈચ્છા શક્તિના કારણે આપણે સૌની યોજનામાં મિત્રો સફળ થયા છીએ. આ નાની ઘટના નથી મિત્રો. અને કપાસનું સૌથી મોટું વાવેતર એટલો આપણા સુરેન્દ્રનગર જિલ્લો, આપણો લોકમેળો તરણેતર નો મેળો મિત્રો. મને હમણાં આઈકે સાહેબ ને પ્રકાશભાઈ મેળામાં લઈ ગયા હતા. કયો મેળો હતો? ધાંગધ્રાના મેળામાં લઈ ગયા હતા. પ્રસિદ્ધ યાત્રાધામ આપણું ચોટીલા, થાનના પેંડા. જગદીશભાઈને કહું ક્યારેક મરચા ખાવી, જગદીશભાઈ મરચા લેતા આવજો એમ. અને ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ કોઈ જિલ્લાએ કાઠું કાઢ્યું હોય, કોઈ જિલ્લાએ પોતાના બળબુધા ઉપર કે ઇન્ડસ્ટ્રીઝમાં એક માર્ગ બનાવ્યો હોય, જેમ રાજકોટ પછી કોઈ જિલ્લો હોય તો સુરેન્દ્રનગર જિલ્લો છે. આખા ભારત અને દેશ વિદેશમાં અમારા ધનજીભાઈ કે પ્રકાશભાઈ કે ગમે તે ઇન્ડસ્ટ્રીઝમાં ગમે તે મોટર બનતી હોય, ગમે તે વ્હીકલ બનતું હોય, પણ બેરિંગ તો સુરેન્દ્રનગર જિલ્લાની જ લાગે ભાઈ. અને મિત્રો આ જિલ્લાની અંદર પદ્મશ્રી સાબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, પદ્મશ્રી મુક્તાબેન ડગલી, પદ્મશ્રી લવજીભાઈ પરમાર, આવા કેટલાય લોકો આ જિલ્લાના મહાનુભાવો હોય. અને મિત્રો મને આનંદ થાય એ વાતનો કહેતા કે જ્યારે ખેડૂતોને મળવા અહીંયા આવ્યો છું ત્યારે હમણાં કેટલાય લોકો નીકળી પડ્યા છે મિત્રો, ખેડૂતોના મસીહા બનીને ખેડૂતોની વાત કરવા નીકળી પડ્યા છે. અત્યાર સુધી દિલ્હીમાં દારૂની દલાલી કરતા હતા, પોતાનું દિલ્હી સાચવી શક્યા નથી, પોતાનું પંજાબ સાચવી શક્યા નથી, અને ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયાસ ના કરશો, આ ગુજરાતના ખેડૂતો તમને ક્યારેય માફ નહીં કરે, તમને ક્યારેય ગુજરાતમાં ફાવવા નહીં દે. આ ગુજરાતના ખેડૂતોનો મિજાજ તમે જોયો નથી. આજની આ જનસભાની અંદર માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જનસંખ્યા છે. તમારે 12 થી અલગ અલગ જિલ્લામાંથી તમારે સંખ્યા લાવવી પડે છે. અમારે સંખ્યા લાવવાની જરૂર નથી. તમે દિલ્હી અને પંજાબમાં જે કરો છો એ કરી ખાઓ. આવતી તમને જેમ દિલ્હીની પ્રજાએ જાકારો આપ્યો છે, આવનારા દિવસોમાં પંજાબની પ્રજાએ તમને જાકારો આપશે. પંજાબની અંદર અતિવૃષ્ટિ થઈ એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે ભારતીય જનતા પાર્ટીના પક્ષના નેતા પંજાબમાં જઈ અને જાહેર સભા ના કરી, પંજાબની પ્રજાની લાગણી દુભાય એવું કામ ના કર્યું. હું આભાર માનું છું ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો. આખી એક ટ્રેન એટલે 22 બોગી 700 ટન કરતાંય વધારે માલ એ પંજાબમાં જ્યારે અતિવૃષ્ટિ થઈ ત્યારે 2 મહિના પહેલા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે આખી ટ્રેન રવાના કરી કે ભલે પંજાબમાં અતિવૃષ્ટિ થઈ, ત્યાં ભાષણ નથી કર્યા, ત્યાં લુખા લાડ કોઈ વચન નથી કર્યા, ત્યાં કોઈ જનતાને ભડકાઈ નથી. આ વાત એ ત્યાં જઈને મિત્રો કરી છે.
અને મારે કોંગ્રેસના નેતાઓને કહેવું છે મિત્રો કે તમે એમ કહો છો કે નેપાળ વાળી થશે, તમારું ઘર સાચવો, તમારા ઘરની અંદર નેપાળ વાળી થઈ રહી છે, તમે ગુજરાતની જનતાને ભડકાવવા માટેના કોઈ કામ ના કરશો. ગુજરાતની જનતા ખૂબ સાણી છે. અમારી ગુજરાતની જનતાને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ઉપર, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે માનનીય ભૂપેન્દ્રભાઈ આ ખેડૂતોની પડખે છે. અહીંયા કદાચ હું તમારી વચ્ચે છું. ભૂપેન્દ્રભાઈ પટેલનો સવારે ફોન આવ્યો, મારી વાતચીત થઈ, માન્ય જીતુભાઈ સાથે વાતચીત થઈ. સરકાર સતત ખેડૂતો માટે ચિંતિત છે. સરકારને જે ખેડૂતોની જે અતિવૃષ્ટિમાં જે સરકારને જે ખેડૂતોને નુકસાન થયું છે, એક પણ ખેડૂતને કોઈ પ્રકારની તકલીફ ના પડે એની ચિંતા આ ભારતીય જનતા પાર્ટીની સરકાર મિત્રો 100% કરવાની છે. માત્ર રેવડીના વાયદા કરી અને ગુજરાતની પ્રજાની, ગુજરાતની શાંતિ હણવાની કોશિશ ના કરશો તમે. કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન કહેતા હતા કે ત્યાંથી હું 100 રૂપિયા મોકલું છું અને અહીંયા પહોંચતા પહોંચતા માત્ર પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા જેટલા હાથમાં આવે છે. આ પ્રથા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે બંધ કરી છે. દેશના 140 કરોડ લોકો વડાપ્રધાન બનતાની સાથે જ જનધન એકાઉન્ટ ખોલાવી સરકારી કોઈ પણ બેનિફિટ એ સીધો ખેડૂતના ખાતામાં જમા થાય, આ વ્યવસ્થા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કરી છે. મિત્રો, આ નાની ઘટના નથી. એવી કેટલીય બાબતો છે કે મને એમ થાય કે આ બહારથી આવવા વાળાને એટલી ખબર નહીં હોય કે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન સુશાંતિ એ ગુજરાતમાં ચાલી રહી છે. એનું કદાચ એમને ભાન નહીં હોય કે આ ગુજરાતની પ્રજાનો પ્રેમ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ માટે કેટલો અનોરો છે. અને ગુજરાતને એ ગોકુળ ગામથી ઉજળું કર્યું છે. સમરસ ગામ હોય કે જ્યોતિ ગ્રામ હોય કે વાઇબ્રન્ટ હોય કે દેશ વિદેશના લોકો આજે વાઇબ્રન્ટ ગુજરાત કે ઉર્જા દેશ હોય કે કૃષિ મહોત્સવ હોય કે આમ સવારથી સાંજ લઈને કદાચ વાતો કરવા જો મિત્રો, તો કદાચ હજી એક બીજા 2, 3, 4 કલાક થઈ જાય કે શિક્ષણ હોય કે રોજગાર હોય કે મહિલા સશક્તિકરણ હોય, એમાં દેશની અંદર સૌથી મોખરે હોય તે આપણું ગુજરાત છે. મિત્રો, સ્વચ્છ ભારત હોય, નલ સે જલ હોય કે ડિજિટલ ઇન્ડિયા હોય કે આયુષ્માન ભારત હોય કે મેક ઇન ઇન્ડિયા હોય કે વોકલ ફોર લોકલ હોય કે ઘરની આવાસની યોજના હોય કે ઇકોનોમી રિફોર્મની વાત હોય કે ભારતને ગૌરવ અપાવનાર સિદ્ધિ એટલે ચંદ્રયાન હોય અને અહીંયા સરસ રંગોળી ભરી છે મારી બહેનોએ કે આ ઓપરેશન સિંદૂર જે નિર્દોષ લોકોનું માતા બહેનની હાજરીમાં કાશ્મીરની અંદર જે કૃત્ય કર્યું હતું, આતંકવાદીઓએ, ભારતના જવાબદાર સૈનિકોએ માનનીય મોદી સાહેબના એક હોંસલાથી, હાકારાથી ઘરમાં ઘૂસીને બદલો લઈ અને જે માતા બહેનોનું સિંદૂર ભૂસવાનો પ્રયાસ કર્યો હતો, એ પ્રયાસનો બદલો પણ દેશના જવાબમર્દ સૈનિકોએ કરારો જવાબ મિત્રો આપ્યો છે. આ માય કાંગલી સરકાર નથી. કોંગ્રેસની વખતમાં હુમલાઓ થતા હતા ત્યારે કોંગ્રેસના વડાપ્રધાન ચાય પર ચર્ચા કરી અને બેસી જતા હતા, ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી ભારતની ધરતી ઉપર નતા અને વિદેશથી જેવા જ તાત્કાલિક પરત આવી અને આપણા જવાબદાર સૈનિકોને કીધું જે પ્રકારે જે રીતે જવાબ અપાય આપણે જવાબ આપવો છે. 3 સૌ આપણે દળને તમામ પ્રકારની છૂટ આપી અને આપણા સૈનિકો પર આપણને ગૌરવ થાય. મિત્રો, એ પ્રમાણેનું બદલો એ આપણા લોકોએ મિત્રો લીધો છે. એવી જ રીતે મેં હમણાં વાત કરી કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી એટલે નાના કારીગરોની ચિંતા કરતું માનનીય મોદી સાહેબ જ્યારે હમણાં બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે, એટલે કારીગરના પરસેવાની સુગંધ એ દેશ વિદેશમાં જાય એની ચિંતા માનનીય મોદી સાહેબ સતત કરી રહ્યા છે. અને ખૂબ મોટી સંખ્યાની અંદર
જ્યારે અહીંયા ખેડૂતો આવ્યા છે, હમણાં જ મને ડેરીના ચેરમેન મળ્યા, મને વચમાં મળવા ત્યારે કહેતા હતા કે અહીંયા ગાડી આ વખતે લગભગ 1200 કરોડ રૂપિયાનો ટર્નઓવર કર્યું છે. અને આજે આપણને સૌને ગૌરવ થાય મિત્રો કે અમૂલ બ્રાન્ડ, આપણી પશુપાલકોની બ્રાન્ડ આજે વિશ્વની સૌથી ફર્સ્ટ નંબરની બ્રાન્ડ બની છે. મિત્રો આપણને બધાને ગૌરવ થાય કે સુરેન્દ્રનગરની અંદર મારો પશુપાલક ભાઈ કે બેન જે દૂધ આવે એ દૂધ ડેરીમાં ભરાવે, એનું માત્ર દૂધ નહીં, દૂધ, દહીં, માખણ, ઘી, ચોકલેટ, પનીર, ચીજ એ માત્ર ગુજરાત નહીં પણ ભારત નહીં પણ વિદેશની ધરતી સુધી પહોંચાડવાનું કામ એ અમૂલના માધ્યમ થઈ રહ્યું છે. આ ડેરીના તમામ વહીવટ કરતા મિત્રોને પણ આ અભિનંદન આપવાનું મન થાય મિત્રો. અને મારી વાત પૂરી કરું પહેલા, માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર તાત્કાલિક ઝડપી સર્વે કરી, સાચું મૂલ્યાંકન કરી અને તાત્કાલિક રાહત પેકેજ એ આપવાની દિશામાં એ કદાચ થોડાક જ કદાચ એવું કહીશ કે નિર્ણય થોડા જ સમયમાં નિર્ણય આવી જશે દિશામાં કામ કરી રહ્યું છે. ત્યારે આ ગુજરાતના એક પણ ખેડૂતો એક પણ જિલ્લાની અંદર ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. સુરેન્દ્રનગરનો ખેડૂત હોય કે જુનાગઢનો હોય કે અમરેલીનો હોય કે તાપીનો ખેડૂત હોય, કોઈ પણ ખેડૂતને ચિંતા કરવાની જરૂર નથી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પણ એ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સતત સંપર્કમાં છે. મારે ખાલી ખેડૂતોને એટલું પૂછવું છે કે ખેડૂતોને સન્માન નિધિ કોણે આપી? તો ભાજપ સરકારે આપી. ખેડૂતોને દિવસે વીજળી કોણે આપી? તો ભાજપ સરકારે આપી. ગામડે ગામડે 24 કલાક વીજળી કોણે આપી? તો ભાજપ સરકારે આપી. ખેડૂતોના હિત વાળી સરકાર હોય તો આ ભાજપ સરકાર છે. તમારે ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ તરીકે હું, અમે સૌ અમારા હજારો કાર્યકર્તાઓ તમારી જોડે તમારી પડખે છીએ. આપ સૌએ જે ભાવભીનું સ્વાગત કર્યું છે એ બદલ આપ સૌ મિત્રોનો, સૌ ખેડૂતોનો, સૌ સાધુ સંતોનો આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કે જય. ખૂબ ખૂબ આભાર